નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા. ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. શહેરના આજવા રોડ ઉપર એકતા નગરમાં રહેતી યુવતીએ મુસ્લિમ યુવક જોડે લગ્ન કર્યા હતા, પરંતુ પતિ સતત મારઝૂડ કરતો હોવાથી પત્ની માતાને ઘરે રહેતી હતી. આથી સાસરિયામાં આવીને જમાઈએ પોતાની પત્નીને પરત મોકલવા દબાણ કર્યું હતું. સાસુએ ઇનકાર કરીને છૂટાછેડાની વાત કરતા પતિએ ચાકુ વડે જીવલેણ હુમલો કર્યો હતો. ઇજાગ્રસ્ત સાસુ અને શાળાને સારવાર અર્થે SSG હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અંગે રાધાબેન રાજપૂતે બાપોદ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ મારી દીકરી પાયલે આજથી 7 વર્ષ અગાઉ સલીમ ખાન પઠાણ સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. જોકે લગ્ન બાદ સલમાન મારી દીકરી સાથે મારઝૂડ કરતો હોવાથી 1 વર્ષથી પાયલ મારા ઘરે રહે છે. આ દરમિયાન સલમાન ફરિયાદીને ઘરે ધસી આવ્યો હતો અને પાયલને પોતાની સાથે મોકલવા જણાવી ઝઘડો કર્યો હતો. આથી રાધાબેને દીકરી પાયલને સલમાન સાથે મોકલવાનો ઇનકાર કર્યો હતો. આ સાથે જ તમારા બંનેના છૂટાછેડા લેવાના છે તેવું જણાવ્યું હતું. આ સમયે સલમાન સાસુ અને પત્નીને જાનથી મારી નાખવાની ધમકી આપીને જતો રહ્યો. જોકે થોડી વાર પછી સલમાન પોતાની કાર લઈને સાસરિયામાં આવ્યો, જ્યાં ગાડીમાંથી ચપ્પુ કાઢી પત્ની પાયલના નામની બૂમો પાડતો હતો. આથી ફરિયાદીએ ઘરની બહાર જોતા સલમાન પત્નીને વાળથી પકડીને ચપ્પુ મારવાની ધમકી આપતો હતો, જેથી પડોશમાં રહેતા ફરિયાદીના નણંદે સલમાનને પાછળથી પકડી રાખ્યો હતો. જે બાદ રાધાબેને તેમને સમજાવવા જતાં સલમાને તેમના પેટમાં ચપ્પુના ઘા મારી દીધા હતા. આ દરમિયાન ફરિયાદીનો દીકરો સની રાજપૂત વચ્ચે છોડાવવો પડતા સલમાને તેને પણ ચાકુના ઘા ઝીંકી દીધા હતા, જેથી આસપાસના લોકો એકઠા થઈ જતા સલમાન ભાગી છૂટ્યો હતો. આખરે 108માં રાધાબેન અને તેના પુત્રને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલ તો રાધાબેનની ફરિયાદના આધારે બાપોદ પોલીસે તેમના જમાઈ સલમાન વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.